તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર માટે અંતિમ 3 દિવસ બાકી રહ્યા છે। છેલ્લા સમયે એડીચોટીનું જોર લગાવી રહી છે તમામ પાર્ટીઓ અને તેમાં ભાજપનો પણ સમાવેશ થાય છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં પ્રચાર કરશે। આવતીકાલે કુબેરનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ રોડ શો કરવાના છે। ડમરૂ સર્કલથી 2.7 કિલોમીટરનો ભવ્ય રોડ શો, બાઇક, ઓપન જીપ, ડીજે સહિત ભાજપ કરશે પોતાનું શક્તિ પ્રદર્શન। તો 3 દિવસ હવે જ્યારે પ્રચારના બાકી છે ત્યારે રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એટલે છેલ્લી ઘડીના પ્રચાર છે। 2-3 દિવસ સુધી પૂરેપૂરી તાકાત લગાવવામાં આવશે કે પ્રજા સુધી પહોંચી શકાય અને છેલ્લા 3 દિવસ પ્રચાર પણ એક રીતે ચરમસીમાએ જોવા મળશે। વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, હવે જ્યારે 3 દિવસ બાકી છે ત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પૂરેપૂરું જોર લગાવવામાં આવી રહ્યું છે કે પ્રચાર થકી લોકો સુધી પહોંચી શકાય, ચાહે રોડ શો હોય, રેલીઓ હોય, સભાઓ હોય, 1-to-1 કનેક્ટ થવાનું તમામ રણનીતિ જોવા મળી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન અને પ્રચાર પ્રસાર માટેના છેલ્લા 3 દિવસ જેમાં તમામ રાજકીય પક્ષો છે તે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે અમદાવાદમાં ઝંઝાવાતી પ્રચાર છે તે કરશે। ખાસ કરીને અત્યાર સુધી ભાજપ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પણ જાહેર સભા અથવા તો રોડ શો છે તે નહીં કરવામાં આવે। ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર થકી જ લોકો સુધી પહોંચવાનું છે। સરકાર અને જે એએમસીના અત્યાર સુધીના કામો થયેલા છે તે લોકો સુધી પહોંચાડવાના છે। પરંતુ આવતીકાલે મુખ્યમંત્રી કુબેરનગર વોર્ડમાં પ્રચંડ રોડ શો છે તે કરવાના છે અને છે તે ડમરૂ સર્કલથી શરૂ થઈને 2.7 કિલોમીટર આગળ મધ્યસ્થ કાર્યાલય અને તેની આસપાસ સુધી પહોંચશે। મહત્વની વાત છે કે આ રોડ શોમાં જે બાઇકો છે તે રહેશે, ગાડીઓ છે તે રહેશે, ખુલ્લી જીપ છે તે પણ રહેશે અને મુખ્યમંત્રી છે તે ખુલ્લા વાહનમાં સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલશે અને લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે। ખાસ કરીને કુબેરનગર વોર્ડમાં આ એટલા માટે પસંદગી કરવામાં આવી છે કે જ્યાં જ્યાં ભાજપની અથવા તો પછી કોઈ પણ પ્રકારે નારાજગી અત્યારે લોકોમાં છે, સ્થાનિકોમાં છે, તેને સીધી રીતે પહોંચવાનો આ પ્રયાસ છે। એટલે કે તે નારાજગી દૂર થઈને તેને મતમાં કન્વર્ટ કરી શકાય અને તેના માટે જ ભાજપ દ્વારા ઝંઝાવાતી પ્રચારનું સ્વરૂપ અપનાવવામાં આવ્યું અને જે મુખ્યમંત્રી છે તે કાલે કુબેરનગરમાં રોડ શો કરવા જઈ રહ્યા છે। રોનક, આપ લાઇન પર બનેલા રહેજો। તો જે પ્રકારે રણનીતિની વાત થઈ રહી છે ત્યારે અમદાવાદની વાત કરીએ તો 192 બેઠકમાંથી 52 બેઠકો પર ભાજપે રણનીતિ બનાવી છે। વિપક્ષના ગઢ માટે ભાજપ વિશેષ રણનીતિ અપનાવી રહ્યું છે। જે વોર્ડમાં કોંગ્રેસના 1 અથવા 2 ઉમેદવારો જીતી રહ્યા છે તે વિસ્તારોમાં ભાજપને તમામ બેઠકો મળે તે માટે ખાસ ભાર અપાઈ રહ્યો છે, જેને લઈને 13 વોર્ડની 50થી વધુ બેઠકો પર મોટા ચહેરાઓને મેદાનમાં ઉતારાયા છે। ચાંદખેડા, ઇન્ડિયા કોલોની, દરિયાપુર, લાંભા, અમરાઈવાડી, બાપુનગર, કુબેરનગર, જમાલપુર, બહેરામપુરા, સરદારનગર, આ સિવાયની અનેક બેઠકો છે કે જ્યાં ફોકસ વિશેષ કરાયું છે, જેમાં ગ્રુપ મિટિંગો, ડોર ટુ ડોર સંપર્ક સહિતની કામગીરી થઈ રહી છે। રોનક, જે પ્રકારે અલગ અલગ બેઠકોની વાત કરી રહ્યા છે, જે જગ્યાએ કોંગ્રેસ મજબૂત છે તે જગ્યા પર અલગથી ભારતીય જનતા પાર્ટી રણનીતિ બનાવી રહી છે। આપ જણાવો કે શું પ્લાન થઈ રહ્યું છે? અક્ષય, ચૂંટણી જાહેર થઈ ત્યારથી લઈને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ જે ડોર ટુ ડોર કેમ્પેન છે તે કરવામાં આવ્યા છે અને અત્યાર સુધી જે ભાજપે કરેલા કામો છે તે ગણવામાં આવી રહ્યા છે। અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ 2 ભાગોમાં વહેંચાયેલું અમદાવાદ અને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી જે અહીંયા શાસન કરી રહી હતી તેમના દ્વારા પ્રચાર પ્રસાર વધુ એક વખત કરવામાં આવ્યો છે। આપને એ વાત ધ્યાને આવી હશે કે અમદાવાદ પશ્ચિમમાં એટલે કે ઘાટલોડિયા, બોડકદેવ સહિતના વિસ્તારોમાં એવો કોઈ ઝંઝાવાતી પ્રચાર છે તે અત્યાર સુધી જોવા નથી મળ્યો। તો બીજી તરફ અમદાવાદ પૂર્વની અનેક એવી બેઠકો છે જેના ઉપર કોંગ્રેસ સહિત અન્ય પક્ષો છે તે કબજો કરીને બેઠા છે, ચાહે AIMIMની વાત હોય કે પછી અપક્ષની વાત હોય કે પછી કુબેરનગર વોર્ડમાં નિકુલસિંહ તોમરની વાત હોય, આ તમામ બેઠકો એવી છે જેના ઉપર ભારતીય જનતા પાર્ટી આ વખતે વિશેષ ફોકસ છે તે રાખી રહ્યું છે। અત્યાર સુધી અમદાવાદની વાત કરવામાં આવે તો 192 બેઠકો ઉપરથી 159-60 બેઠકો ઉપર ભાજપનો કબજો હતો, પરંતુ અન્ય જે બેઠકો એવી છે જેના ઉપર કુલ પેનલમાંના 4માંથી એકાદ બેઠક છે તે કોંગ્રેસ અથવા તો અન્ય લોકો પાસે હોય તેવી બેઠક ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। જે પ્રકારે ગઈકાલની દિવસભરનો ઘટનાક્રમ જોવામાં આવે તો ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તે અમદાવાદની 3 બેઠકો ઉપર જે
વાત છે તે કરતા જોવા મળ્યા. દરિયાપુરની વાત કરવામાં આવે તો દરિયાપુર એવી બેઠક છે જ્યાં શરૂઆતથી લઈને અત્યાર સુધી ભાજપ છે તે એન્ટર નથી થઈ શક્યું. આ બેઠક પણ આ વખતે ભાજપના ફાળે જાય તેવો પ્રયાસ ખુદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી છે તે કરી રહ્યા છે. ખાડિયાની વાત કરવામાં આવે તો ખાડિયા એ શરૂઆતથી લઈને અત્યાર સુધી ભાજપનો ગઢ ગણાયું છે. ગઈકાલે હર્ષ સંઘવીએ ત્યાં પણ ચૂંટણી પ્રચાર છે તે કર્યો છે. આ વિષયને વાત કરતા મણિનગર વિધાનસભાની લાંબા બેઠક ઉપર નજર કરવામાં આવે તો ત્યાં કુલ 4માંથી એક જે બેઠક છે તે અપક્ષના ફાળે ગઈ હતી. તે પણ આ વખતે ભાજપ કબજો કરે તે પ્રકારના પૂરેપૂરા પ્રયાસો છે તે કરવામાં આવે છે. જે પ્રકારે થોડી વાર પહેલા મેં આપને જણાવ્યું કે આવતીકાલે મુખ્યમંત્રી કુબેરનગરમાં રોડ શો કરવામાં આવશે. આ બેઠક પણ એવી છે જ્યાં ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા કબજે કરવામાં આવે તેવા પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત બહેરામપુરા છે, બહેરામપુરા પણ અન્ય મંત્રીઓ છે તેમને જવાબદારી સોંપવામાં આવી છે અને આ બેઠકો એવી છે કે લગભગ 10 બેઠક એવી છે જેના ઉપર ભારતીય જનતા પાર્ટી નજર રાખીને બેઠું છે અને આ વખતે આ બેઠક તેમના ફાળે જાય તેવા પ્રયાસો કરી રહ્યા છે અને તેના લીધે જ છેલ્લા 3 દિવસમાં ઝંઝાવાતી પ્રચાર છે તે ભાજપ દ્વારા જોવા મળી રહ્યો છે. જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો જ્યારે છેલ્લા 3 દિવસ બાકી છે ત્યારે અલગ અલગ બેઠકો ઉપર પ્રચાર થઈ રહ્યો છે. જે જગ્યાએ ભારતીય જનતા પાર્ટી વીક છે અથવા તો વીક દેખાઈ રહી છે તે તમામ જગ્યાએ સ્ટાર પ્રચારકો પ્રચાર કરી રહ્યા છે.